સદગુણશાલિનમ ચિદચિદીવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈગાવતારાધિપમ નેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈ વેદાદિગીત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. એક વાત કરી લઈએ. સરસ એક સહજાનંદા ગ્રંથમાં ગ્રંથ વાંચીએ ત્યારે સાક્ષાત મહારાજનો જાણે સમાગમ કરતા હોય એવા ભાવ વાંચજો. કોઈ નોવેલ, કોઈ નવલિકાને વાંચી નાખીએ એ કોઈ હેતુ નહીં રાખતા. જે મહિમા પ્રભુનો છે એ મહિમાની દ્રષ્ટિએ આ ગ્રંથમાં તો કાંઈ નથી લખાયું, કશું જ નથી લખાયું. તો જેટલું લખાયું છે તેટલું સાચું માનજો. જે લખવાનું છે એ તો કાંઈ લખાયું નથી, લખાયું છે તે સાચું માનજો. એવા કોક અદભુત ભક્તિભાવથી આ ગ્રંથનો અભ્યાસ કરવો. સેવકો અને સાધકો દુઃખી છે એની પાછળની ભાવના એક જ છે કે જે વિશ્વાસપૂર્વક મોટા પુરુષનો સમાગમ કરવો જોઈએ થતો નથી. ગુણાદાન સ્વામીની વાતો વાંચીએ તો સમજી લેજો સાક્ષાત સ્વામીનો સમાગમ કર્યો હોય એટલા ઉલ્લાસથી વાંચવી. વચનામત વાંચીએ ત્યારે પ્રભુનો જાણે સમાગમ કરતા હોય એ રીતથી વાંચવી. આ સમજાવું છું એની પાછળની ભાવના એ છે દરેક ચેપ્ટરમાં અમુક વાક્યો તમારા માટે હશે જ, દરેક સેવકને માટે. એ ખોરાક તમને મળી રહેવો જોઈએ. પહેલો પેરેગ્રાફ વાંચી, સવારે વાંચે તો ફરી વાંચું છું, મને મારી લીટી મળી જાય બસ. એટલે કોઈ ખાનદાનીથી અભ્યાસ કરજો. વચનામૃત પ્રથમના 62 પ્રમાણે કોઈક અદભુત નિરૂપણ પ્રભુનું કરાયું છે. એનો સંબંધ કેમ કરવો? કાળ, કર્મ, માયા, સ્વભાવ, પ્રકૃતિથી પર પ્રભુને કેમ માનવા? એ વાત આપણા ચૈતન્યની વિશે જો દ્રઢ થઈ જાય, માયા ઓટોમેટિક તરી જવાય. કેવી સરસ વાત! કોઈ દાખલો કરવાની કાંઈ જરૂર નથી. સાધકોને ખૂબ ખ્યાલમાં રાખીને પ્રથમના 62નું નિરૂપણ કર્યું છે. અને એવા ભાવથી એની સાથેનો સંબંધ રાખવો. સવારે કહ્યું એમ એ સંબંધ નથી રહેતો એનું કારણ એટલું જ છે આપણી કોઈ આરોડાય છે, અટંટાય છે, મન મૂકી જીવવાને કરોડો વર્ષના એ હેવા છે. વાંચીશ, પેરેગ્રાફમાં થોડું થોડું સમજાવીશ, વ્યવસ્થિત સમજાવીશ. પ્રથમનો 62 કેવાય અનુપમ પ્રભુ, દુનિયાનો નીચમાં નીચ અને અતિ ભ્રષ્ટાચારી કોઈ લૂંટારો અથવા તો પ્રકૃતિની દોષોરૂપી ગંદી ગટરથી ખદબદતી કોઈ વેશ્યા અનેક વખત પ્રભુના અથવા પ્રભુના નિર્મળ સંતના યોગમાં આવી જાય તો તે દિવસથી તે ક્ષણથી જ તેના સાધન માત્રની હંમેશને માટે પૂર્ણ થઈ જાય. કોનું જોવાનું રહ્યું? જોનાર કેટલો મૂર્ખો હશે. બાકી એટલા માટે લખ્યું કેવાય અનુપમ પ્રભુ. બસ. નારાયણ ચરણદાસ સાધુ થાકીને રસોડામાં લોટ થઈને થાંભલા આગળ ઉભા હતા, ઉભા સુઈ ગયા. અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં અંદર પસાર થતા હતા રસોડામાં. મહારાજો ડફોર ત્યાં આવી ગયો. સ્વામી, આ તમારા સાધુ કેમ ના ઊંઘે છે? શાસ્ત્રીમાં કર્યું બધું ખલાસ થઈ ગયું. હેવા કેવા છે? પેલો ઊંઘતો છે, કેટલો થાક લાગ્યો, કેટલો મંડ્યો છે એ વિચાર નહીં કરે. એ તો મરણ્યો સાધુ, જેને જોઈને છાતી થરે એવો એ સાધુ. હરિપ્રકાશ કે શાંતિ પ્રિય રસોડામાં સૂઈ ગયા હોય અને કોઈ આવીને વિચાર કરે કે કેમ મારા બેટા સુતા જ રહેશે, પરવારી ગયો બિચારો, વગર લેવા દે. કદાપી કોઈ સંજોગોમાં કાંઈ જોવાનો અધિકાર નથી રહેતો. પુરુષોત્તમદાસ ખાનદેશી વડતાલના ટોપ વખતે
સ્વામીના જ્યાં જોરીના પોટલા બહાર નાખી દીધા. શાસ્ત્રીમાની આંખમાં આંસુ એટલું જ બોલ્યા કે આ સાધુના નાખ્યા તો પાપ ના લાગત. પરવારી ગયો. બસ બૈરું ધામમાં ગયું, છોકરો ધામમાં ગયા, સર્વિસ છૂટી ગઈ. જય સ્વામિનારાયણ. રજોડનો રોડ પર વારો આવી ગયો. ટોપ હરિભગત હતો, પીએસઆઈની પોસ્ટ પર હતો, ગવર્મેન્ટની સર્વિસ કરતો હતો. પ્રભુએ જોયું નહીં. આ તો એક વાત છે, સંબંધ નહીં. એક દ્રષ્ટિ બદલી નાખવી છે. યોગીજી મહારાજના વખતમાં જ બોચાસનમાં એક બહુ ઝીનકા સરખા એક નાના સાધુ હતા, ગોવિંદ સ્વામી. જિંદગીમાં એને ચંપલ કરેલા નહીં. ખૂબ સેવા કરતા બોચાસન. મને સ્વામી ગોવિંદ સ્વામીને દેખાડીને કે આ સાધુએ ચંદનની માફક શાસ્ત્રીજી મહારાજને માટે દેહ ખલાસ કરી દીધું છે. 24 કલાક. વાત સમજી લેજો. એની બીજી સાઈડ શું છે આપણે જોવાની કાંઈ જરૂર. બહુ ભલે ઘોડી પ્રકૃતિ વાળા સાધુ હતા, કોઈની નજરમાં ના આવે. નીચા સરખા નાનજી બાપાની જેમ જ પાતળું શરીર હતું, પણ ખલાસ કરી નાખ્યો. આપણે બહુ સજાગથી રહેવું છે. હું પાછળથી સમજાવવા મારે આ વાત તમને કરી રહ્યો છું. કરેલું ખલાસ ન થાય. હરેક સેકન્ડ પ્રભુની બને. 24 કલાક અખંડ આનંદમાં રહી શકીએ. આ 3 ભાવના માટે જ આ ચેપ્ટર છે, સંબંધ એ સહજાન. ગોવિંદ સ્વામીને સ્વામી ભેટી પડ્યા. એવા ભેટ્યા. મગનભાઈ સેક્રેટરી સંસ્થાના એક બહુ ટોપ લેવલના હરિભગત ત્યાંથી પસાર થતા. માની કોઈ વિચિત્ર તોછડી હશે એટલે યોગી મહારાજને સામું જોઈને સેક્રેટરી સાહેબ બોલી ઉઠ્યા, લીમડો દે કે થોડો મીઠો થવાનો છે. ગોવિંદ સ્વામી તરફની કોક ઉપેક્ષાની લાગણી વિચિત્ર હતી, જેના ફળ સ્વરૂપે શબ્દ નીકળ્યો, લીમડો દે કે થોડો મીઠો થવાનો છે. યોગી મહારાજને બુલેટ વાગે એવા શોટ લાગે. સોન મારી બોલ્યા નહીં. 2-5 મિનિટ સુધી સ્વામી સ્થિર રહ્યા. પેલા ભાઈ તો ગયા ગયા. યોગી મહારાજ ફરે ફીટીને ગોવિંદ સ્વામીને કે તમારી રચકણ થવાની મને ખૂબ ઈચ્છા થાય છે. એક ભોળી પ્રકૃતિ એમની એટલી હતી, શિવાનું એ મૂર્તિમાન સ્વરૂપ હતું, સંપૂર્ણ હતા. આપણે દુખિયા છીએ, દરેક તરફ જોઈએ છે કોઈક સંપૂર્ણતાની લાગણીથી, એટલે દુખિયા છે. બધાનું જ ધોવાઈ જાય છે. એની પાછળની ભાવના આટલી છે. સેવા કરેલી ખલાસ થઈ જાય, પણ એક સાઈડ એની કેટલી ક્લિયર છે એટલી જોઈએ તો કોઈને એ સૂઝ નથી. પોતાની સમજણ, પોતાની સેવાનું અંગ બીજા ઉપર કદાપી કોઈ સંજોગોમાં લાદવું જ નથી. જેનું જેટલું સારું હોય તો ન જોવાય તેટલું તો માનીએ કે ભગવાનના તો છે. મગનભાઈ સેક્રેટરીને સવારના પૂજા કરતા કરતા બાપાએ બોલાવીને કહ્યું, શાસ્ત્રી માના છો, મહારાજ છો એટલે કહું છું, કોઈ સાધુના સ્વભાવ પ્રકૃતિને નજર જીવમાં નહીં રાખતા. બસ કરેલું બધું ખલાસ થઈ જશે. એ સાધુ 24 કલાક સેવા કરે, રસોડામાંથી હટે જ નહીં, ત્યાંના ત્યાં જ. પણ એક સ્વભાવ એવો હતો કે મિક્સ ન થાય. બસ એ એના બ્રહ્માંડ. સંજોગો નાધીન મગનભાઈ સેક્રેટરી ત્યાં રહેવાનું થાય બોચાસન, એટલે એ આની સેવા જ કરે જાય. અરસપસ રસબસ નહીં થતા હોય, પ્રકૃતિ નહીં ગમતી હોય, એટલે પેલા બોલ્યા કે લીમડો એ થોડોક મીઠો થવાનો છે. એનું એ જે કરે છે એનાથી થઈ શકે એમ છે નહીં. બહુ કોક દયાની લાગણી લઈને સેક્રેટરી સાહેબને કીધું. આપણે બધાએ ધ્યાન રાખવું. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ હોય તો કોઈ દુખ્યો જીવ રહે જ નહીં. જેટલાના દોષ ટળ્યા નથી, સ્વભાવ ટળ્યા નથી, આનંદમાં રહેતા નથી, મસ્તી જતી નથી,
આનંદમાં રહી શકતા નથી, મસ્તીમાં રહી શકતા નથી. એનું કારણ એટલું જ છે, અવિશ્વાસની કોઈ વિશેષ દરખાસ્ત છે. અને આ વિશ્વાસ તમારા ચૈતન્યમાંથી બહુ પ્રેમથી નીકળી જાય એટલા માટે આ ચેપ્ટર છે સંબંધ. એટલે મેં શરૂઆતથી તમને કહી દીધું કે આ ગ્રંથમાં લખાયું છે કાંઈ નહીં, અને જે લખાયું છે એટલું સાચું માનીને વર્તજો બસ. આપણે આ જન્મે પૂર્ણાવધિ કરી દઉં છે. કેવા વિચિત્ર રહેવા છે આપણા. બીજો જન્મ આપણે માટે હોઈ શકે નહીં. જેનું જે થવાનું એ થાય, આપણે પાકું કરી લઈએ. દરેક ચેપ્ટરની ઓપનિંગ કોઈક જુદા સેન્સથી કરી છે. વાંચજો બહુ શાંતિથી. કોઈક ભાવાર્થ દરેકના 10 લીધી કોઈક જુદા છે. પહેલું ચેપ્ટર બી કોઈક ડાયનેમિક, એની ઓપનિંગ દરેકનું કોઈક સિગ્નિફિકન્સ છે 10 લીધીમાં. ક્લોઝિંગમાં તો હોય જ. શાંતિથી વાંચજો એનું ઓપનિંગ. પ્રકરણમાં ધીમે 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 અમે ઉપર ચડ્યા છીએ. શરૂઆતમાં સૌને ગમે, પછી નિષ્ઠાવાળાને ગમે, પછી એકાંતિકોને. એક નટુભાઈ પાદરાવાળા જયારે પ્રગતિક સહજાનનું ચેપ્ટર વાંચ્યું, મને કે એ લખાયું છે કાતિલ ચેપ્ટર એ છે. કોઈ સૂઝવાળો નીકળ્યો ખરો. 11 ચેપ્ટરમાં કાતિલ સ્વભાવ રાખીને મીઠાશ વગર જો લખી નાખી હોય તો પ્રગતિક સહજાન. પણ વાંચ્યું તો વિચારનાર મળ્યો ખરો. 100 જણા ગ્રંથને સમજશે બહુ થઈ ગયું. પ્રભુ તેના ચૈતન્યના વિકાસ માટેનો ચાર્ટ નિશ્ચિત કરી દે. પ્રભુ તેના આત્માના સ્વામી બને. અટવાયેલો ચૈતન્ય માર્ગે ચડે. પ્રભુ તેને અખંડ પોતાના યોગમાં રાખી ખબર ન પડે તે રીતે કરોડો જન્મોની કસર 2-5 જન્મમાં ચાલીને તેને એકાંતિક ભક્ત બનાવી દે છે. બસ પ્રભુના યોગમાં આવ્યો એટલે પ્રભુએ પ્રભુનું કામ શરૂ કરી દીધું. નજર રાખે, યોગમાં રાખે, 24 કલાક ધ્યાન રાખીને એવો યોગ કરાવીને માર્ગે ચડાવી દે. આપણો આનંદ જતો રહેશે એની પાછળની ભાવના એ સરસ. કેવળ બીજા તરફ નજર. પહેલું ક્રિયાના કાજી થઈશું, બીજું શિષ્યોના સેવક થઈ જઈશું. સ્વરૂપના નહીં, સેવક તો મોટા પુરુષના થવાનું છે. પહેલું ક્રિયાના કાજી, મજા જ કરીશું. બીજું શિષ્યોની પોતાના મનગમતા મુક્તોની બાબતે કરીને પ્રભુથી દૂર. તો એ એક. અને ત્રીજું કંઈક સૂઝ, કોઈક જ્ઞાન, કોઈક સેવાની દ્રઢતા એ બીજાની પર આક્ષેપના આરોપ સ્વરૂપે પ્રગટ થાય. સેવક ભાવ ખલાસ થઈ જાય. હું એકાદશી કરતો હોય, બીજો ન કરતો હોય, મને સંકલ્પ ઉઠે કેમ નહીં કરતો હોય, ન ઉઠે તો જે સૌને ફાવી ગયા. હું સેવા કરતો હોય, બીજો ન કરતો હોય, એ કેમ સેવા નહીં કરતો હોય, સંકલ્પ ન ઉઠે તો ખાલી જાય. 5 જણા વાસણમાં 3 જણા ના આવ્યા અને 2 જણને વાસણ ઘસવાનો હોય તો મીઠાશથી ઘસાય. એનું નામ સંબંધ કહેવાય. તો માન્યું કહેવાય કે બ્રહ્મ નિયંત્રિત સમાજ. વિવેક જીવન સ્વામી 3 વર્ષમાં રામ કરતા આગળ. ભલે 20 વર્ષથી અટવાયા કરે રામ. કેટલા વર્ષથી? હા, મારો સેવક 1955 થી 25 વર્ષ થઈ ગયા. આ સાધુ બચારો ભલો ભલો કાંઈ કશાની કાંઈ જરૂર નથી. કોઈ ચીજની કશી જ જરૂર નથી. એક જ જરૂર છે બસ, પટેલ થવાયા છે. સંબંધ જ જોવાનો. આપણે સંબંધ જોતા થઈ જઈશું એટલે બધું સંબંધે ચાલશે. અત્યારે સંબંધે નહીં ચાલતું સમજી રહે છે કે આપણે સંબંધી જીવતા નથી. એટલે આપણી આજુબાજુનું તંત્ર ટોટલ અસ્વસ્થ છે. એની પાછળની જ ભાવના કે તમારો સંબંધ પ્રભુ સાથેનો ખોટો છે એટલે બધું અસ્વસ્થ દેખાય છે. તમારો સંબંધ પ્રભુ સાથેનો વ્યવસ્થિત હોય તો બધું વ્યવસ્થિત થઈ જાય. બહુ સીધી વાત છે. એટલે અમે એને જ્ઞાન નક્કી નહીં કર્યું. 40 વર્ષ બરોબર સેવા કરી લઈશું અને ફરી અક્ષરધામના દિવ્ય સમાજની આમ તૈયારી થઈ ગઈ હશે અને એવું નાનપણથી એવું શીખવાડી દઈશું પછી અમારે કોઈ માથાકૂટ જ નહીં. સલામ માલિકો, દર્શન સ્પર્શ સેવા સમાગમ. સાત્વિક ભાવના પોષણમાં તો પ્રકૃતિ પુરુષના
બધા મુક્તો બહુ કર્યા કરે છે. હું એવું નથી કહેતો કે બધાએ શિસ્ત ના રાખવું જોઈએ. શિસ્ત એ ભક્તિનું સ્વરૂપ છે. પણ તમારી આસપાસ કદાચ કોઈ રાખ્યું ન રાખ્યું તો તમારે એને સ્વીકારી લેવો જોઈએ. બસ મહારાજ એને જ્યારે શીખવાડે ત્યારે. પણ મારે મારો આનંદ કોઈ સંજોગો ન જોવો જોઈએ. એ પ્રભુને બ્રહ્મનિયંત્રિત જાણ્યા કહેવાય, કાળથી પર જાણ્યા કહેવાય. પાછળ આવે છે આ બધું આપણું જ આવે છે. એક માસ્ટર સેવક નીકળ્યો નિરંજના, માસ્ટર સાધુ નીકળ્યો, જેને કોટા ફૂકી દીધા. હૃદયમાં પ્રસંગ છે, ખબર છે? ગુણાદાન સ્વામીના સંકલ્પ જયારે કોટા તો નીકળી ગયા, ગુણાદાન સિંહ એટલું જ બોલ્યા, જો તારી પર કેવી મહારાજની દ્રષ્ટિએ સુખ્યો થઈ ગયો. એ છોકરાએ પ્રભુ પાસે એટલું જ માંગ્યું, સ્વામી પાસે. આપણને સૂઝ ન પડે. કોટા અહીં બી ખુશેલા હતા, કોટા અહીં બી ખુશેલા હતા, કોટા અહીં બી ખુશેલા હતા, કોટા અહીં બી ખુશેલા હતા. કોઈ ડેલિકેટ પોર્શન શરીરનો નહીં રાખેલો, છતાં એ છોકરો જયારે ગુણાતીતના સંકલ્પે જયારે કોટા બધા નીકળી ગયા ત્યારે ગુણાદાન સાહેબ એટલું જ કહ્યું, સ્વામી તમે તો મને સુખ્યો કરી નાખ્યો. હું દુખ્યો ન રહ્યો એટલું કરજો, હું દુખ્યો ન રહ્યું કરજો. ગુણાદાન સાહેબ તું કેવી રીતે દુખ્યો રહેવાનો છું, તને કોઈને છે ભાવ નથી. પેલો સાધુ એકદમ બોલી ઉઠ્યો, કદાચ થઈ જાય અને દુઃખી ન થવું એટલી દયા રાખજો. એનું નામ સમજણ ગયા. બહુ અદભુત. અને એ પાકું ગુંડાવડાવું છે 5 દિવસ સુધી. એટલે આ વાક્ય ફરી એટલા માટે સવારનો પેરેગ્રાફ અત્યારે ફરી હું શરૂ કરું છું. અક્ષરભુવનમાં તમારા કરતા અહીંયા જે ચરિત્રો થાય છે એના કરતા તો ત્યાં ઘણા 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 આવો પાસ થઈ ગયેલા પાસ બાકી જય સ્વામિનારાયણ. મોટા પાર લખતો હતો, ફર્સ્ટ ક્લાસ પાર્કર પેન આવી અને મારી પાસે એ પાર્કર પેન મારા પોર્ટફોલિયોમાંથી અક્ષરભુવનમાં ઉપડી ગઈ. સ્વામી મને ધીમે ધીમે કે પેલી પેન કાલે હરિભગત આર્યુ લાવ્યા છે, ક્યાં છે? મેં કોઈ લઈ આવું છું. ઉભો થઈને વાટા મારીને લઘુ કરીને પાછો આવ્યો. સ્વામી કે પેલી પેન ક્યાં છે? મેં કહું અમને લઈ આવું છું. સ્વામી તો લખવા બેસી પડ્યા, પછી અમારે ટાઈમ નહોતો, પછી તમારે પોસ્ટ મોકલી દેવાની હતી. હશે પણ મને સાંજે દેખાડવા આવજો. એ સામે નહીં કહેલું કે કોઈ વૈષ્ણવ આવી ગયો ને લઈ ગયો. શું કહેવાય? વૈષ્ણવ. એનો થોડો ચોર કહેવાય, વૈષ્ણવ કહેવાય. શું કહેવાનું? વૈષ્ણવ. જય સાહેબ. વૈષ્ણવ આવીને લઈ ગયો. પછી રાતે સંભાળી જ નહીં. કઈ વાયુમંડળમાં વાત વહેતી થઈ હશે, મેં તો કાંઈ ખાયું બી નહીં. ત્રીજે દિવસે પાછી પેન વ્યવસ્થિત આવી ગઈ. અને આવી ગયા પછી બહુ પ્રેમથી સ્વામીએ કહ્યું, પેલી પેન ક્યાં છે? મેં નથી દેખી. મેં કહું આવી ગઈ. લો, સ્વામી નહોતું કહ્યું આવી ગઈ. હું પેન. આપણે જો પાસ બી થઈ ગયા, ધીરજ બી રાખી, માથાકૂટ જય સ્વામિનારાયણ, ડોહલો અંતરે મેં તો 2 દાડા પછી માગી. ખરખરો થયો? જરાય ખરખરો નહીં. સ્વામી કે બહુ સરસ પેન છે, આપણે આ પેન ઠાકોરજી માટે ગોંડલ મોકલી દો. મોકલી બરોબર. ગોંડલ પછી ગઈ. જેટલું જેટલું સારું અમારી પાસે આવે એટલું બધું જ ગોંડલ વિદાય થાય. યોગી મહારાજ એક ચરિત્ર લીલા મનોજભાવ ઉભો થાય એવું એક બહુ પાકું રાખેલું. અટલાદરાનો હોય તો ગોંડલ મોકલે, અમદાવાદનો હોય તો ગોંડલ મોકલે, મુંબઈ વાળો હોય તો ગોંડલ મોકલે. એક તો મોટા પુરુષ રાખે. હવે એક થોડા ડોસીને જોવા જવાના હતા કે લાવો ભેટીએ. એનું એક ચરિત્ર એવું વિચિત્ર હોય કે દરેકના મનને અસર જ કરી જાય અને આખો સમાજ ભૂલો પડી જતો હતો. એક ભક્તિ ઉદય કરવા માટે મોટા પુરુષનો ગમાડો ખલાસ થઈ ગયો. એટલા માટે આ ચેપ્ટર લખ્યું છે. એને એક એક સેકન્ડ કમાડવી જોઈએ. એનું બોલવું, ચાલવું, ખાવું, પીવું 3 ભાવના વાળું છે. હિતકારી, મંગલકારી, દિવ્ય, પરને અર્થ. એ માટેનું આ ચેપ્ટર છે. બાકી તો કાંઈ કરવા જેવું છે નહીં. આનંદ જ. તમારું આખું તંત્ર અવ્યવસ્થિત છે એટલે તમને બધું અવ્યવસ્થિત લાગે છે. સંબંધ જે દિવસે સચોટ અને સોલિડ થશે તે દિવસે બધું જ વ્યવસ્થિત લાગશે. આપણું અવ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત નથી લાગતું. આપણું વ્યવસ્થિત થશે, એનો સંબંધ વ્યવસ્થિત થશે, બધું જ વ્યવસ્થિત.
માયા પરાભવ કરી શકશે નહીં, પ્રવેશ પામશે નહીં. માયાની કિંચિત તાકાત નથી કે તમને ઉદાસીનતામાં લઈ શકે. ખટપટ એ માયાનું સ્વરૂપ કહેવાય, ખેંચાખેંચ એ માયાનું સ્વરૂપ કહેવાય, સર્વદેશીયતા અને સુરતમાંનું ખંડન એ માયાનું સ્વરૂપ કહેવાય. વાંતરો વહેરો વાંતરો બાંધીને ઉપેક્ષા વૃત્તિ થઈ જાય એ માયાનું સ્વરૂપ કહેવાય. સ્પર્શ નહીં કરી શકીએ, એકબીજાને બહુ દિલથી પ્રેમથી કહી શકીએ નહીં, એક માયાનું સ્વરૂપ. તમે છો હવે કોઈક બહુ ઊંચી કક્ષાના એક સંબંધ બાંધીને અહમ અક્ષરધામ મેં ઘણો વિચાર કર્યો. 10 દિવસ તો હું રહીશ જ, પણ આ પ્રકરણ સમજાવવું હતું. ભલે 5 દિવસે પૂરું નહીં થાય પણ આપણે પૂરું કરીશું. પણ આની એક એક લીટી વ્યવસ્થિતપણે સમજાવી છે. એટલે જ વાગોડ્યા કરવાની. સવારે કહ્યું એમ આ કથા કરવા માટે નથી. હું કદાચ કોઈની વાત કરતો હોઉં તો નોંધી લેજો, તમને કોઈ સૂઝ આપવા માટે, નહીં કોઈ અભાવ માટે. એટલા માટે આ કથા કરવા માટે નહીં. હજુ તો ઘણા પ્રસંગો કહેવાનો છું, નહીં સાંભળ્યા હોય તેવા, પણ આ એક સ્વભાવ કાઢી નાખ્યો. મારે ખરેખર જીવી લેવું છે બસ. એટલે આ એક લીટી આપણે આ પેરેગ્રાફમાં બહુ ધ્યાનથી વિચારી લેવી છે. પ્રભુની આ કેવી અપરંપાર કરુણા, અને જો તેવો જીવ કોઈનો જોયા સિવાય, આમ શું લખી નાખ્યું, 2-5 જન્મમાં ટાળીને તેને એકાંતિક ભક્ત બનાવી દેશે. પ્રભુની આ કેવી અપરંપાર કરુણા, આ તો કરુણા જ છે. અનંત વર્ષની આત્મા 200 વર્ષમાં પૂરી થતી હોય તો રાજી થઈ જવું જોઈએ. પછી તમે બધા એવો વિચાર નહીં કરતા કે 200 વર્ષ આપણે કરીએ, કેટલો 200 વર્ષથી ભેગા જ છીએ. પાછો કોઈ બુદ્ધિશાળી એમ મિલે કે 200 વર્ષો છે ને આવે પછી ઉતાર, આપણે તો અત્યારે જ પતાવવું છે બસ. એટલા માટે પાછળથી 3 લીટી લખી નાખી. અને જો તેવો જીવ કોઈનું જોયા સિવાય, તેવો જીવ સમજી લેજો, ચંડાળ, અધર્મી, પાપી, હલકટ, ગંદો, અનંત પ્રકારની બહેફીલ વૃત્તિવાળો, બેકેલો માણસ, તેવો જીવ સિવાય પ્રભુને રાજી કરવા તેમની આજ્ઞા પ્રમાણે કહે તેમ કરતો જાય તો પ્રભુ તેને પોતાના ભાવને પ્રમાણીને એક જ જન્મ પોતાના ધામના સુખે સુખીઓ બનાવી દે. આ છે પ્રભુનો અનુપમ સંબંધ. પણ એક લીટી આવી ગઈ, કોઈનું જોયા સિવાય. એમાં એક લીટી બીજી ઉમેરવાની હતી, પ્રભુ તરફ નજર રાખતો એવો તે સેવા. કરુણા તો છે જ. જે દિવસે સ્વામિનારાયણ અને સંતોના યોગમાં આવ્યા તે દિવસે સુખ્યા. હવે આપણી જે સુખ શાંતિનારાયણની વાત છે, દેશતાની વાત, સંબંધમાં રહેવાની જ વાત, મળ્યા પછીના અક્ષરધામની વાત નથી. એટલા માટે ભેગા થયા છે. વાત ન સમજણ પડે તો કાંઈ વાંધો નથી. સરળતાનો કોઈ ખ્યાલ બી ના આવે તો કોઈ વાંધો નથી. હું હોશિયારો તું નહીં, આટલું સાચવવાનું એમ સરળતાની પૂર્ણ હોતી. હું હોશિયારો તું નહીં, આટલી જ ભાવનાથી જીવાય એમ સરળતાની પૂર્ણ હોતી. અને આવી ભાવનાથી જીવી શકે એ સંબંધ કરીને જીવી શકે. અને આપણે એવો અદભુત સંબંધ કેળવી જાય. એક બહુ સરસ વાત. સંસ્થાના એક બહુ ટોપ કક્ષાના કાર્યકર્તા એવા હર્ષદભાઈ દવેને સ્વામીએ ધીમે રહીને કહ્યું, કેટલું લખ્યું છે, કેટલું ડાયનેમિક પ્રકાશન લખ્યું છે. ભગતજી મહારાજ, એને ખબર નહોતી, ખબર તો હતી જ. એ જ ભગતજી મહારાજ બોલતા હતા, ગુરુ ગુણાધ્યાન સ્વામી મારા દેહ કુરબાની. એમને જ લખ્યું. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણના 3 વોલ્યુમ 3 પુસ્તકો બહાર પાડીને ધરતી પર કેટલો ઉપકાર કરી નાખ્યો. બીજું કામ ના લાગે. 36,000 શ્લોકને સંશોધન કરીને હરિલીલા કલ્પતરો માટે પેલો દાખલો કર્યો. એક પ્રકાશન માટે એક ધારો દાખલો.
ધરતીના પીટાળ પર એટલો બધો ઉપકાર કર્યો, જાણે સમાજ એને સંભાળશે. ધન્યવાદ હર્ષદભાઈને. પણ બીજી બાજુ સંબંધ એક ચીજ જુદી છે, સેવા એક ચીજ જુદી છે. એના સંબંધમાં અખંડ રહેવાય એ પ્રકારની જે સેવા થાય એ ભૂમિકા તદ્દન જુદી છે. આપણી સેવા પ્રભુ સેકન્ડે સ્વીકારે. માંજામાં યુવક અધિવેશન, અને તે જ વખતે કાકાજીને દિલ્હી કામ હોવાને કારણે કાકાને મોકલ્યા દિલ્હી નંદાજીના કામ માટે. ડોક્ટર દરે વિનંતી કરી, સ્વામી હું તો માંજાનો તો છું જ, મારે સાથે કોઈ એના હરિભગત આવે તો. સ્વામી કે 2 જણ છે, એક છે દાદુભાઈ અને બીજા છે હર્ષદભાઈ, બેમાંથી એકને લઈ જાઓ. કાકા એકદમ બોલી ઉઠ્યા, બંને હતા. કાં દિલ્હી જો કાં માંજા, મારે તો સરખું છે. હર્ષદભાઈ એકદમ બોલી ઉઠ્યા, સાહેબ માંજા જવા માટેની મારી ઈચ્છા નથી. એનું મૂળભૂત ઊંડું કારણ બીજું હતું, અને એ તો કોઈક રાગ સંસ્થાથી બધું હું જાણું, એવું નહીં જ જાય. અડધો અંતરે એમ થઈ જ ગયો હતો, ન ગયા. સંસ્થાનું હિત અને સમાજને સાચવવું એ આપણી કોઈ વાત નથી. ઠાકોરજી આગળ હાથ પકડીને હર્ષદભાઈને ઉભા રાખીને યોગીમાં જેટલું જ બોલ્યા, હર્ષદભાઈ શાસ્ત્રીમાં સૌનું ધ્યાન રાખે છે, એમને ધ્યાન રાખવા દેજો બસ. કોક રાગ વિચિત્ર હતા, પણ પેલું ફટક્યું મોટી થઈ ગયું. સ્વાતિ નક્ષત્રમાં એ શરદ પૂર્ણિમાની ચાંદનીમાં વરસતો વરસાદ માછલી ઊંચી થઈને પાણીને ટચ થયા સિવાય બેઠી બેઠી નહીં, પાણીના કિનારા પર નહીં. એ ઝીલે ભૂમિકા તદ્દન જુદી છે. આપણે એવો એક સંબંધ કરીને જીવવું છે. કોઈનો વિચાર નથી કરવો, આપણે એક સારો વિચાર કરવો છે. એ લોકોએ આપણને ખૂબ આપ્યો, એમને જે આપ્યું છે આપણે સ્વીકારીને સંબંધ કરી લઈએ. હું તમને એટલા માટે કહું છું, કોઈમાં બંધાવાનું નહીં, કોઈ ચીજમાં બંધાવાનું. બંધાવા જેવા તો ભગવાનને સાધુ સરસ, સંબંધ કરવા જેવા તો ભગવાનને સાધુ છે, પ્રીતિ કરવા જેવા ભગવાનને સાધુ છે, રાજી કરવા જેવા એક જ ભગવાનને સાધુ છે. બાકી કેટલું કામ કરે છે આખો સમાજ, પૃથ્વી ગોળ છે ફળ. આપણે એવું ન થાય એટલા માટે દાખલો કરીને બેઠા. એટલે આપણે કોઈ વિચારને પામીને જીવવું છે. ખરેખર સત્સંગ કરી લેવો થાય છે બરોબર, એને સ્વીકારી લઈએ બસ. સંબંધ કરી લેવો છે. બાપાએ તો 40 વર્ષ સુધી ગાતર્યું પહેર્યું જ, ગાતર્યું જ ન મળે સ્વામી. આપણે જોયું નહીં, પહેરવાનું મળે છે ને તો પછી 40 વર્ષ સુધી યોગી મહારાજના શરીર પર ગાતે 24 કલાક સેવા છે, હાથે રાખે જ નહીં, ડોલ્યા જ કરે બસ. કાતરું શરીર તમને જોઈને ગાડા થઈ જાય. આ સમાજના કેવા હાજી થતા છે અક્ષરધામમાં બેઠા બેઠા. અદભુત સમાજ તૈયાર થઈ ગયો. 51 યોગેશ્વરો નામ પડેલું છું. પહેલા ખોરાના હતા ને કોઠાઈ છે બધા યોગેશ્વરો. 5 વર્ષ સુધી તો યોગેશ્વર બધા હાથમાં જ રાખે. મને તો એટલો બધો પરંપાર મહિમા યોગેશ્વરનો, એટલો બધો પરંપાર મહિમા. પહેલા ખોરાના પ્રભુના ગોડા ગેલા પણ પ્રભુના થઈ ગયા ને, ફાટી ગયા. એ લોહીના કુંડમાં નાહેનું કલ્યાણ. 51 જણને બહુ પ્રેમથી અક્ષરધામની પોતાની ચિદાકાશની દિવ્ય રસગન મૂર્તિનું સુખ આવે છે રહેશે નહીં, એના અભિપ્રાય કર્યા છે. એનું નામ સંબંધ કહેવાય. તમે ગમે તેવા ગોડા છો, અને એ કઈ ભાવુક નહોતો, એની જાનબાર થોડું હતું. 51 માંથી 17 ખરી ગયા. કેટલા? નહીં ખબર હોય કે 17 ઘેર જવાના છે.
અમે છતાંય એ સૌનું મુકુંદ સ્વામીના ભાઈને બનાવ્યા, ઘેર ગયા. સ્વામી કે સારું થયું એનું ભૂરું પ્રારબ્ધ નીકળી ગયું, બાકી જેલમાં જ હોત. હવે એ બાળકડીને આપણને ખબર છે. તમે આવા સંતને કેમ બનાવ્યા? એનામાં તો કાંઈ છે નહીં. યોગી મને ઘણા કહેતા હતા, અમારા સંત સ્વામી તો કે 2-5 જણા ટકશે. યોગી મહારાજના અપરંપાર મહિમાનો કિંચિત ખ્યાલ ના આવ્યો. 51 બનાવ્યા છે અને બોલે કેટલા ટકશે? મારી આગળ જ હું તો નારિયેળ આપી દેવાની વિચારમાં જોતો, બહુ મોટા સાધુ છે, શું કહું? થોડા દાડા રહેવાના છે. મને કે થોડા દાડા રહેશે. ઓહો, એટલે મારે તારે શું વિચાર કરવાનો? થોડા દાડા રહેનારે વર્ષોનું ખલાસ કરી નાખે. એ ભવ્ય પુરુષની યોજનામાં કદાચ સાથ ના પાય, પણ ટીકા ચર્ચા ના થાય. મંગલ સ્વરૂપદાસ કંઈક ખબર છે, સવારના પણ આવી ગયો, મારે થવું છે. તારી માને પૂછ, એ પ્રકૃતિ જ મારા છોકરા બધા લઈ જાય છે, કાંઈ ખબર નહીં. આવી ગયા, થઈ ગયા. હોલમાં જો નિર્દોષ બુદ્ધિથી જીવી ગયા તો સુખ્યા થઈ જશે. મને કે જેલ જેવું લાગે છે. જેલ જેવું ના લાગે તારા? જેલ જેવું લાગે. મેં કહ્યું દુનિયા બધી જેલમાં છે, ચિંતા ના કરીશ, આપણે જ વ્યવસ્થિત છીએ. 51 સંતો બાપાએ જે બનાવ્યા, જે જવાબદારી બાપાની, એટલી જ જવાબદારી મહારાજને આ વખત. તમે ગમે ત્યાં ગોળા ઠેકાણા વગરના, પણ દ્વિશતાબ્દી મહોત્સવની તક તો સાચવી. 200મી જયંતિ નારાયણને એટલું થશે કે મારા માટે કોઈક સંકલ્પ કરીને જીવી જાય છે. તમે ગમે તેવા છો, પ્રભુને મન તો પ્યારા જ. સ્વામીએ બધા આવા કેવા ભેગા કર્યા છે. તું આવી જાય ને બેઠો બેઠો ડાયો બહાર હોય છે. શાસ્ત્રીમાના વખતમાં બધા મોતી કાકા ને મણિભાઈ ને બધા છે, મગનભાઈ સેક્રેટરી. સ્વામી, અમને ખબર જ છે તમને સંતો તરફથી મહાત્રાસ છે. સ્વામી તો એકદમ ગરમ થઈ ગયા. તમે સંતો તરફથી ખૂબ ઉદાસ છો. શાસ્ત્રીમાં ડાપણ બાંધ કર. પછી ધીમે રહીને કે ભલે આ ગોંડા રહ્યા, આ ગોંડાઓને બધાને ઘેર મોકલી દઉં, પણ જે ડાયા બહાર છે ને એ બધા પહેલાઈ જાઓ. તો મારો બેટો એકે આવ્યો નહીં. હવે એમાં ડાયો કોણ તારે? જે હતા એ જ ડાયા. કથા તો બધા કરે છે, બધા મોટા આપણે છે, સ્વીકાર્યા. એના સાનિધ્યમાં આવી ગયા. એના જેવો પુણ્યશાળી, એના જેવો ભાગ્યશાળી એ ચિદાકાશનો અક્ષરધામનો મુખ જ. પણ શાસ્ત્રીમાં એવું ખાટે નહીં, બસ તન ને ફળ. યોગી મહારાજ એવું કે હું પ્રાર્થના કરી સૌને બુદ્ધિ આવશે. સૌને મહારાજ ખૂબ બરાબર આપશે. સ્વામી આવું કે એ બહુ આમ જ શાસ્ત્રીમાં સીધું નારી આપે, માથાકૂટ જ નહીં, કોઈની માવત જ નહીં. તમે બધા આવી જાઓ, પછી લોકો ઘેર જાય. આ બધા એકે આવ્યા નહીં. એવું બાપાની શાસ્ત્રીઓની રીતમાં આકાશ પાતાળનો જ ફેર, બહુ આકાશ પાતાળનો. રાજાધિરાજ. આ મારો એક સંકલ્પ થોડો શાસ્ત્રી મહારાજ જેવો કડક છે, યોગી મહારાજ જેવો જ કહેવાય. મેં સદુએ સવારે જ કહ્યું હતું બધાને કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી કોઈને પટલ નહીં થવા દો. કેવું સેવક ફરજિયાત થવું પડશે. જજ અને જજ જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો એ લાવો અનુપમ છે. બસ તમને એમ લાગશે કે ભરપૂર થઈ ગયો, બસ તમને એમ લાગશે કે બહુ થઈ ગયું, બસ તમને એમ લાગશે કે જીવન ધન્ય થઈ ગયું, તમને એમ લાગશે કે આ સાચું જીવન છે, તમને એમ લાગશે કે આના વગર મહિમાનો પ્રાદુર્ભાવ છે જ નહીં, તમને એમ લાગશે કે પ્રભુ સાથેનો સંબંધ સેવભાવ શક્ય નથી. પછી તો તમારી અને ભગવાન ને ભક્તની કોમ્પિટિશન એવી ચાલશે, એવી ચાલશે. ભગવાન કે હું હારું કે ભગત કે હું હારું, કોણ જીતે એવી એક અદભુત અવસ્થા છે. અનએન્ડિંગ કોમ્પિટિશન બિટવીન ધ ડિવોટી એન્ડ લોર્ડ. પણ એ સેવક ભાવ પછીની વાત છે. અનએન્ડિંગ કોમ્પિટિશન અદભુત. પછી તો બેની જામશે ભક્ત અને ભગવાનની. ભગવાનને બી ખબર છે આ સેવક થયો છે, સેવકને બી ખબર છે આ પ્રભુ છે. જ્યાંને લઈને હું શ્વાસ લઉં છું, હું ખાઉં છું, હું પીવું છું, બોલું છું, એ છે. એવી કોઈક અદભુત સૂઝ એટલે જ નક્કી કરી નાખ્યું છે. કોઈને સદગુરુ, હા
રગે રગ બધું તંત્ર હલાઈ કરાઈને બધું ખોખું બધું એકદમ મરદા જેવું તદ્દન જુદું થઈ જશે. હવે જે પિંજરામાં પોપટ સપડાયેલો છે એ પોપટ એના વિચાર સ્વતંત્ર વિચાર આવશે. શું સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ આટલો એક કડક સ્વભાવ રાખ્યું છે. બસ આટલો તો રહેશે જ, બાકી તો પાઠ ના કરીશ. મને બધા બહુ પજવે છે એટલે નક્કી કર્યું છે દંડા ગવર્મેન્ટ, કોઈ ગવર્મેન્ટ જ નહીં. બીજી ગવર્મેન્ટની સલાહ લેવા જઈએ તો ઊંધું થઈ જાય. બીજી ગવર્મેન્ટની સલાહ જ ન લેવાય. ક્યાં એ ચિરાકાશના ચૈતન્ય સ્વરૂપોને ક્યાં બુદ્ધિથી બિચારા જીવતા માનવ ક્ષુદ્ર જંતુઓ. કીડીઓનો રાફડો કે થોડો દિલ્હીની ઇન્દિરા ગાંધીનું રાજ કરશે. અને કોઈ કીડી એમ કે હું ઇન્દિરા ગાંધીનું રાજ કરવા જોઈએ, કેવું લાગે? એ બધાની આ બધાની કરુણ હાલત આવી છે. કીડીનો રાફડો ઇન્દિરા ગાંધીની પાર્લામેન્ટ હાજર છે 500 શક્ય નથી. એમ બધા જ બુદ્ધિથી વિચાર કરે છે, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. કીડીના રાફડા જેવા બધા એટલે નક્કી કરી નાખ્યું છે કીડીઓને થોડી પાંખ આપીએ, એને પછી ચકલી બનાવીએ, ચકલીમાંથી થોડી સૂજ આપીએ, પછી એને કોક નવું જીવન આપીએ, પછી કોઈક ગાય બનાવીએ, અને ગાયમાંથી પછી કોઈક બુદ્ધિ આપીએ, પછી એને માનવ બનાવીએ, અને પછી દેહ, અને પછી પણ છોડવાનો તો આ તો નક્કી કરી નાખ્યું જ છે. પણ ફાયદો કેટલો બધો સરસ. પ્રભુનું સર્ટિફિકેટ એટલે આનંદ બ્રહ્માંડના દેવતાઓનો. આપણે કોઈનું સર્ટિફિકેટ મેળવવું નથી. મને હમણાં એક જણ કે 20 દિવસ થયા છે, 20 દિવસ સ્વામી તમે આ કરો છો બરોબર છે, પણ તમને નથી લાગતું કે આ કરો છો ઠીક નથી? હવે બહુ બધી જાડી પગે લાગી દેવા. ખાનગીમાં બેઠો ને બહુ મીઠાશથી સાંભળવું. બહાર તમારે આગળ ફૂફાડા બહુ મારો. ખાનગીમાં તો એકદમ ગરીબ ગાય જેવો થઈને બેઠો, પછી તમારી ખૂબ વાતો સાંભળું, ખૂબ વાતો સાંભળું. પછી મારું જયારે એને પ્લાનિંગ સમજાવેલું, સીધો જ રડતો રડતો રૂમની બહાર, રડતો રડતો બહુ ભૂલ કરી દીધી. પણ પ્લાનિંગ ન સમજાવવું પડે એમને સંબંધ કહેવાય. મોટા પુરુષ એની કોઈ અદભુત યોજના લઈને આવ્યા છે, અને યોજનાનું તમારે આગળ 24 કલાક નિરૂપણ કર્યા કરે તો તમે બધા મૂર્ખાવો છો ને? કરવાનું જ હોય યોજનાનું નિરૂપણ. શું યુ માર છો ને બસ. એવી કોઈ અદભુત કક્ષાથી આપણે જોયું છે. સદુએ રડતો રડતો બહાર કાઢ્યો, નીકળી જ ગયો બિચારો. પ્લાનિંગ સમજાવી દીધું જ, એને અફસોસ થઈ ગયો કે હું જેવો કોઈ મૂર્ખો આ બ્રહ્માંડમાં આવીશ કે નહીં. બસ તું એકલો મૂર્ખો નથી, હું બી મૂર્ખો છું. ગાદી નહીં કરવો બસ. એટલે હવે આપણે આગળ વાંચીએ. મારી કથા તો કાંઈ પૂરી થાય નથી. 2-4 પેરેગ્રાફ વ્યવસ્થિત બને પછી આવે છે સરસ. પ્રથમ 62. સૂર્ય ઉગે અંધારો જાય છે, ખાઈએ ભૂખ જાય છે, એમ પ્રભુના છો આનંદ જ હોય. બહુ ડાયનેમિક ચેપ્ટર છે. કોઈ સાધનની કોઈ જરૂર નથી. એટલે હું કહું છું દુનિયા પર દોષ અને સ્વભાવ જેવી કોઈ ચીજ નથી. પણ હરિપ્રકાશ કોઈક સેવક ભાવની કચાશ હશે જેના ફળ સ્વરૂપે આપણું તંત્ર અસ્તવ્યસ્ત છે. કોઈ દોષ નથી, કોઈ સ્વભાવ નથી, જગત જ નથી. તો પછી બીજાની તો ક્યાં વાત છે? સૂર્યના રંધમાં અંધારું ન હોય છે કે મધ્યતીર? જ્યાં હું છું ત્યાં તમે સૌ બેઠા છો. ગઢડા શહેર કે હોંસરી કાંઈ દેખાતું. મારો રથ ને મારા કપડા, રથનું લાકડું ને સૌ નિર્ગુણ છે. કેવું અદભુત ડાયનેમિક વર્ણન કર્યું નારાયણે. અને વિચારમાં આપણે રહી શકતા નથી એટલે દુખ્યા છીએ. હું તમારી સામે જોઉં ને તદ્દન ભલે ખખડાવતો હોઈશ, પણ મહિમા ભરી દ્રષ્ટિ ક્યારે ને રચકમ થઈ જાવ. બસ મારી બી જતો હોઈશ. ભાવના એક, આની હું રચકમ છું. સ્વભાવ બી છે મારો, અને અભાવ નથી. કોઈને નહીં ભૂલી શકે બી નહીં, સપનામાં નહીં, આવે બી નહીં. અભાવ જ હોત તો સાધુ સેવા બનાવત.
હેત છે તો બનાવ્યું. કોક પ્રીતિ છે, કોક વચન ઝીલ્યું, એમ પ્રીતિ. પ્રીતિના કઈ શીખવાનો જુદો મુક્તો છે. આજ્ઞામાં ટૂંક ટૂંક વર્તે એમ પ્રીતિ કહેવાય. અમારા દેવચરણ સ્વામી બહુ સેવા કરે, એવી સેવા કરે, એવી સેવા કરે. માધવ ને દેવચરણ ને પેલા નીલકંઠ ને હરિનારાયણ ને શું હિંસોરા દેખાડે હેતના. તે હું વિચાર કરું કે આના જેવું હેત આ જન્મે થશે કે નહીં થાય, કે આ લોકો જેવું હેત બાપાના જે સ્ટાફ હતો એવું હેતથી સેવા કરે. એમાં પગ ડાબે. મને મારે બન્યું હતી ત્યારે હું ગભરાઈ ગયો. સ્વામી કે તમે પંખો નાખો તો મારો પંખો સીધો આમ જાય. સ્વામી શું છે, બસ આ કક્ષાથી પંખો નાખવો પડે. મારે ક્યારે કેમની ધીરજ રહે, બસ સ્વામીને આવો પંખો નાખવો પડે. મારું તો આમ ઉપડ્યું એ બધા દેવજન કે તને પંખો નહીં નાખતા બેસી જાવ. હું તો ઠંડો થઈ ગયો. હું એ બરોબર છે. તે સ્વામી આજે પુરાઈ દીધો, તમને ઈશ્વરજન સ્વામી જેવો નહીં ખાવતો, તમે ટપાલ લખવા જાવ. હું એ બરોબર છે. ઈશ્વરજન સ્વામી તમે પંખો તો નાખો, હું શીખો તો કરો. માખે જ ઉડાડ્યા કરવાની, મારો પવન નાખવાનો છે. બાપાને પવન ના થાય, વાંખ ઉડાડ્યા કરવાની. આમ જ બસ એટલી બધી ધીમી. હે ઈશ્વરજન શીખવાડજે. તે હું સ્વામીને કહું આ લોકો જેવું હેત આ જન્મે પ્રગટ થશે કે નહીં થાય. તાર સ્વામી એકદમ બોલ્યા, મને કે હેત એટલે આજ્ઞામ ટોક ટોક. હેતની કોઈ બીજી વ્યાખ્યા છે જ નહીં. કાર્યનું 11-12 આપણને ફીટ બેસી ગયું. એટલું આનંદ થઈ ગયેલું. 3 મહિનાથી મૂંઝાતો હતો કે મારી એવી કરુણ દશા થઈ છે. આ લોકો તો કેવું સુંદર વર્તે છે. આમ બધા બે ઢાઈલેન્ડના માનો છું. હું ઢાઈલેન્ડ તમારા જેવો હતો, અત્યારે થોડો શું વ્યવસ્થિત, એટલે મારા જેવું તો પ્રગટ થઈ ચિંતા નહીં કરતા. એ ઢાઈલેન્ડમાં રહેનાર, હું ઢાઈલેન્ડ, સહરાનું રન, અંદર કશું મળે જ નહીં. પણ એક વસ્તુ બહુ બાકી રાખી હતી, એક કહે ત્યાંથી મરી જવાનું. બસ યોગી મહારાજે એમ કદાચ કહ્યું હોત કે ગોંડલના ઉપર શિખર પર ચડીને જ્યાં એક સેકન્ડ વાર ના લાગે જ્યાં સૌને મેટર ઓવર થઈ ગઈ. મારો પૂછવાનું જ ના હોય, નીચે આયા જ હોય. એ કોઈ પણ એ આપણી મૂળ ફરજ છે. એટલે પેરેગ્રાફ વાંચી લઈએ. બસલપુરમાં ગામની ઉતાસની વેશ્યાને પ્રભુએ દયા કરીને ગ્રહણ કરી અને એક જ જન્મમાં પવિત્ર અને પ્રભુએ બનાવી દીધી. પછી તે વેશ્યા શેષ જીવન પ્રભુના આકારે જ વર્તી. જ્યારે નામ માત્રથી જ બધા જ બારવટિયાઓ સરસ હતા. એવા લૂંટારુઓના પણ સીતા સમાન જોબન પગી મહાપ્રભુના યોગમાં આવ્યા અને અલ્પ સમયમાં એકાંતિક ભક્ત બની ગયા. 200 ચકલાની જીભોને પોતાની શાકભાજીનો ઉપયોગ કરનારા, પંચવર્તમાનને તો અભરાઈએ ચડાવીને ફરનારા, ભયંકર અસુરભાવને પામી લેવા માનસીને સદગુરુ ગોપાલ સ્વામી પોતાના સંકલ્પે શ્રીહરિના ભક્તરાજ બનાવી દીધા. એના ફળ સ્વરૂપે કેટલાય નિર્દોષ પક્ષીઓની હત્યા કરનારા એ ઘાતકી માનસી કીડી જેવા જીવને દુઃખ આપતા પણ દયાગ્રહ બની જતા. સાધુની આ કેવી અદભુત દયા! આપને શા માટે આનંદમાં ન રહી? હવે પેરેગ્રાફ આવે. કરુણા કરીને પ્રભુએ સંબંધ કરાવ્યો અને પોતે સામેથી ગરજુ બન્યા. દરેક માનવ આત્માની કક્ષાએ જઈને તેઓ રસબસ થયા. બધાના દોષ અને સ્વભાવ ગમાયા અને એ સ્વભાવનો ઉપયોગ કરીને પોતાની સેવામાં સ્વીકાર્યા. એમ સામેથી પ્રભુએ પોતે પ્રીતિ કરી. અત્યાર સુધીના આધ્યાત્મિક ઇતિહાસના પાને કોઈ અવતારે જે કામ ન કર્યું નારાયણે કર્યું. પહેલું કામ પ્રભુ એની કક્ષાએ જઈને રહ્યા. કોઈ નથી કર્યું, કોઈ અવતારે નહીં. કેવા સહજાનંદ. બીજું કામ એનું બધું જ ગમાડ્યું. અને ત્રીજું કામ એને જે ફાવતી સેવા આપી, બસ પ્રમાણે સેવા આપીને કલ્યાણ કર્યું. નારાયણ પ્રેમાનંદની પ્રકૃતિનો ઉપયોગ કર્યો, બ્રહ્માંડની પ્રકૃતિનો ઉપયોગ, સચ્ચિદાનંદની પ્રકૃતિનો, ગોપાંશની પ્રકૃતિનો, દરેકના સ્વભાવયુક્ત જીવતા અંગો પ્રમાણે પ્રભુએ સૌને સેવા આપીને સ્વભાવને નિર્ગુણ કર્યા, રસબસ બનાવ્યા. એ કળા એક નારાયણ પાસે શકી. એટલા લખી નાખી. કેવા ગરજુ ભગવાન, કેવા ગરીબ ભગવાન અને કેવા એ ગુલામ. તમારું જેટલું સારું એટલું મારું. એનું નામ સહજાન. કેટલું? જેટલું સારું એટલું જ મારું. બસ. અને જેટલું તમારું નકામો એટલું મારા માટે મંગલમય. મારું નહીં, અને મંગલમય છે. બસ
તમારું તંત્ર પણ એ માને કે એનું તંત્ર પણ એના સાધના માર્ગમાં સાનુકૂળ છે. પણ જો તમે બીજા તરફ નજર ન રાખો તો તમારું તંત્ર, તમારું સ્વભાવ પોષણ થઈ જાય. જો બીજા તરફ નજર રાખવા ગયા એ તમારું તંત્ર તમારું તમને સાનુકૂળ થઈ જાય. જો પ્રભુ તરફ નજર હોય તો એવા વર્ષોથી આપણી રીતે જીવનાર આપણે સૌ ધીમે ધીમે પ્રેક્ટિસ પાડીશું. આપણે સૌ પાડીશું ધીમે ધીમે, છોડવા નથી. દરેક માનવ આત્માઓની કક્ષાએ જઈને તેઓ રસમસ થયા, બધાના દોષ અને સ્વભાવ ગમાડ્યા અને એ સ્વભાવનો ઉપયોગ કરીને પોતાની સેવામાં શું કર્યા. એમ સામેથી પ્રભુએ પોતે પ્રીતિ કરી. દરેકની પાસે જે કાંઈ સારું હતું તેનો ઉપયોગ કરીને સૌની સેવા લઈને બધાના પ્રારબ્ધના થરના થર બદલી નાખ્યા અને દરેકને એકાંતિકી ભક્તિને યોગ્ય બનાવ્યા. આવા ગરજુ ભગવાન બીજે ક્યાં મળે? આવું કલ્યાણ નહીં કરે. હસતા રમતા ખાતા પીતા આત્યંતિક કલ્યાણ કરવાની અદભુત તાકાત સહજાનંદ. આપણને ક્યાં સંસ્કૃતિ બીજી ખબર છે નહીં. આપણે તો એક જ રામ રામ માથા કૂટ જ નથી. આપણે એક જ બસ એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ અષ્ટાંગ યોગ સાધન જે પ્રભુના કામમાં આવ્યું તે બસ. જરાય કોઈ કાંઈ મૂંઝાવાની કાંઈ જરૂર નથી. ત્યાં વલ્લભ સ્વામી સરસ કથા કરતા તારે કે મૂંઝાવાની જરૂર છે? આ એક આપણે પાકું રાખવું પડે કે ત્યાં વલ્લભ સ્વામી સરસ કથા કરી એ હૈયાની ગુણ ન જવું જોઈએ બસ. પણ આપણને ન આવડતી એનો અફસોસ કરવાની કઈ જરૂર નથી. આપણે દરેકની કક્ષાએ જેને ગુણ લઈશું એના જેવા ઉર્મી જાગૃત થઈ જશે. બોલનાર તો પ્રભુ છે ને, એનો અફસોસ કરવાની કાંઈ જરૂર નથી. ના બોલે તો દિવ્યભાઈ રાખવાનો રહેવાનું, ભલે કાંઈ ના બોલે તો મહારાજને એટલી જ જરૂર છે બોલાવાની બસ. એટલે કોઈ અફસોસ કરવાની કાંઈ જરૂર નથી. હા, એક અફસોસ કરવો, મૈત્રી ન રહે, આત્મીયતા ન રહે. આત્મીયતા વધવી જોઈએ. દિન દિન પ્રત્યે આત્મીયતા વધવી જોઈએ. દિન દિન પ્રત્યે. જે દિવસથી ભગવાન કપડા પહેર્યા, તે દિવસથી પ્રભુ ના થયા, તે દિવસથી આત્મીયતા દિન દિન પ્રત્યે વધી. પહેલા તમે, પછી હું. ભગવું બ્રહ્મનું સ્વરૂપ છે, બ્રહ્મનું શરીર છે. ભાવના બદલી નાખવાની. હજુ તો બહુ વિવેક શીખવાડવો છે. સવારના પરમાં પૂજા કરીને ઠાકોરજીને દંડવત કરીને પછી સૌને જય સ્વામિનારાયણ કહેવા, ભાવથી કહેવા. બસ જે ઠાકોરજીને મેં દંડવત કર્યા એ ઠાકોરજીને હું જય સ્વામિનારાયણ કહું છું. સૌને એવી બહુ દ્રષ્ટિ બદલી નાખી. આ નીલકંઠ છે, આ સેવક સ્વરૂપદાસ છે, આ પ્રભુ પ્રિયદાસ છે, એવું નહીં. ધીમે ધીમે જય સ્વામિનારાયણ. પેલા લોકો કેવું કૃષ્ણ હરે કૃષ્ણ, કામની શરૂઆત હરે કૃષ્ણ, અહીંથી જતા હતા હરે કૃષ્ણ, પ્રોગ્રામ ગોઠવ્યો હરે કૃષ્ણ. આ બધા 24 કલાક હરે કૃષ્ણ જો. એવી આપણી પ્રભુએ પણ એવી રીત. આપણે પહેલા કોઈ ફોન પર ભેગા થઈએ તો બી જય સ્વામિનારાયણ, આમ ભેગા થઈએ તો બી નીકળીએ તો બી રીત સહેજાનંદ અદભુત શીખવાડી છે. હવે એને વાગોળવાની જરૂર છે. ભેગા રહીને મહિમા સમજવો બહુ અઘરું છે. છતાંય આનો જયારે વિચાર કરીશું આ ચેપ્ટરનો પ્રકરણનો મજા આવી જશે. શું પ્રભુ આ પૃથ્વી પર કોઈ સુખ લેવા પધાર્યા હતા? શું એમને કોઈ અંગત સ્વાર્થ હતો? યોગી મહારાજ કહ્યા હતા કે જાનમાં ગયા ને તો પેલું નહીં ઘસે. પહેલા શરૂઆતમાં બધા ભેગા થાય, પછી અહીં ઘસે. પછી સ્વામી કે અહીંથી આમ ઘસીને બીજાને ચોપડ્યો, આમ ઘસી 6 વાર ઘસીને પછી ચોપડી બી તમારે શું રહે? સ્વામી કે 6 વખત આમ ચોપડી દીધું અહીંથી આમ કશું ન રહે. એવું કે આપણી પાસે કાંઈ આવ્યું જ મફતિયા ફૂફાડા મારશો જ નહીં, લેસ નથી આવ્યું, લેસ. હા, એટલે 10:30 થયા. ખરી 3 લીટી વાંચી લઉં છું. એ જ વિચારમાં આપણે શું જોવાનું. શું પ્રભુ આ પૃથ્વી પર કોઈ સુખ લેવા પધાર્યા હતા? પ્રશ્નાર્થ છે. મને બધું પ્રશ્નાર્થમાં જ ફાવે. આખી કથા જ પ્રશ્નાર્થમાં કર્યા કરું. શું એમને કોઈ અંગત સ્વાર્થ હતો? શું સ્વાર્થ? બિચારી કીડીઓ પ્રભુને શું નવડાવે?
એમને આ તો વિચારો જ ક્યાં એ ચિદાકાશનું દિવ્ય સ્વરૂપ અને ક્યાં માનવ એમ બિચારો. હું ઘણી વખત વાત કરું કે શાસ્ત્રીજી મહારાજ એમ ઉતરતા હતા, એ પાલ એસ્ટેટની બિચારી છોકરીઓ આવેલી, તે સામે બેઠેલી. એક સાધુ મારા જેવો અડબંગ છે, તે આ જળ ઉતરે, તે શાસ્ત્રીમાં નજર એ છોકરીઓ સામી ગઈ, પછી આમ નજર લઈ લીધી, પછી આમ ગયા, એટલે એને સંકલ્પ ઉઠ્યો, શાસ્ત્રી મહારાજ પણ રૂપનું સુખ માની લે છે. શું મહી શું હું શું સુખાઈ? શાસ્ત્રી મહારાજ પણ રૂપનું સુખ માની લે છે. હવે એનું તો તન્ને ફળ જેવું. એટલે શાસ્ત્રી મહારાજ યારે પસાર થતા તો રસોડા તરફ ગયા અને તરત જ ત્યાં કેદીઓનો રાખો. શાસ્ત્રી મહારાજ દેખ દેખ, કોણ સ્ત્રી કોણ પુરુષ, તારા બાપને દેખાય છે કઈ? અમે સ્ત્રી કઈ પુરુષ કોણ? અક્ષરની દ્રષ્ટિએ અનંત બ્રહ્માંડ આવા છે. એટલે ગોડા આવો સંકલ્પ ઉઠે. એવું બન્યું યોગી મહારાજ નું. યોગી મહારાજ હું બી બેઠો હતો, એક સેવક આવ્યો, મારા જેવો જ પણ સરખી રંગના સેવકો બધા, હું મહાપુરુષ અક્ષર સ્વામી એ ટાઈપના બધા, નાન ભગત ભક્તિ કુઠારી, અમે બધા સરખે સરખા, નિર્મળ માધવ. એમાંથી એકની વાત કરું છું. સ્વામી તમારા વિશે કામનો સંકલ્પ બહુ દિવસ સુધી ઉઠ્યો. એ સ્વામી તો એટલા બધા ગરીબ થઈ ગયા કે મેં એવું કયા દિવસ ચરિત્ર કર્યું, મેં કયા દિવસે ભૂલ કરી, હું તો કોઈ દિવસ ભૂલ કરવું નહીં, હું તો કોઈ સમૂહ જોવું નહીં, તમે આવું ક્યારે જોયું? પેલો તો ગભરાઈ જ ગયો. આ બેની આખી રીત જુદી. યોગી મહારાજ પેલા એટલા બધા વિનય પ્રતાપથી સમજાયો, સાચી વાત, તન્ને પડ, તું રસ્તો પકડ. એટલું બધું હું તો ઠંડો થઈ ગયો, એટલી બધી વિનય પ્રતાપ. પછી પેલો છોકરો ખૂબ રડી પડ્યો, સ્વામી તમારા માટે આવો સંકલ્પ ન થયો, ન કરી આપો. એ ખૂબ રડ્યો, ખૂબ કર્યો. પછી તો બાપા જે ભેટી પડ્યા, જે ભરી પડ્યા. સ્વામી કે ઓહો જાસ્તી નિષ્કામી જય. આપણે શાંતિથી જોયા કર્યું તો કેવી મજા પડે. જ્યાં તને કોઈ સંકલ્પ નહીં ઉઠ્યો. બાપાએ બધું ઊંધું લીધું. આ તો ખરા છે, હું તો કોઈ સદનનો લોપ ન કરું, હું તો કોઈના સામે જોવું નહીં, મેં તો કોઈ જોયું નહીં. કેટલી કથા કરી નાખી. પણ બેની રીત જુદી હતી. શાસ્ત્રીમાં ટાઈમ ન બગાડે, સીધી તનને ફળ. બાપ જેવી ફળ. યોગી મહારાજ માં ધીમે રહીને પણ કડવું અવસર શાંતિથી સમજાવીને પણ પહી દે, અને શાસ્ત્રીમાં ન પહે તો નાક દબાવીને પણ પહી દે. આ બેની રીત જુદી. પાય ખરા બેવ, એક જણ નાક દબાવે, એક જણ પ્રેમ કરે, પણ તો પણ કડવું અવસર તો પીવું પડે. એટલે આ 3 વાક્યો સરસ છે. અક્ષરધામના એ અનવધિક આતિશય સુખમાંથી મચ્છરની લઘુશંકા જેટલા સુખમાં તો 33 કોટી દેવતાઓ અને અધિપતિઓ નાયા જ કરે છે. તો પૃથ્વીના પામર માનવની પાસે સુખનો કેટલો અંશ આવ્યો હશે? આપણે આઈસ્ક્રીમનો કેટલો ભરી ગયો છે? શ્રીપતિ શ્રી